હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને હું આવી ગઈ છું તમારી સાથે એક નવી જ રેસીપી શેર કરવા માટે. તો આજે હું તમારી સાથે ખાંડવીની રેસીપી શેર કરીશ, જે હું લગભગ 1 વર્ષ પછી બનાવી રહી છું. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ખાંડવી એ ગુજરાતમાં એકદમ ફેમસ એવું ફરસાણ છે અને બધાને ખાંડવી ખૂબ જ ભાવતી હોય છે. પણ મેઇન વાત એ છે કે ખાંડવી બધાને સારી રીતે બનતી નથી. તો હું આજે પરફેક્ટ માપ સાથે બનાવી રહી છું. તો ખાંડવી બનાવવા માટે અહીંયા મેં 1 કપ ચણાનો ઝીણો લોટ લઈ લીધો છે, સાથે 1 કપ દહીં લઈ લીધું છે, અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હિંગ ઉમેરી લીધી છે. અને અહીંયા મેં 2 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે. સાથે આપણે 2 કપ પાણી ઉમેરી લઈશું. તો આ પરફેક્ટ એવું માપ છે. 1 કપ ચણાના લોટ સાથે 1 કપ દહીં અને 2 કપ પાણી. જો તમે આ માપથી બનાવશો તો પરફેક્ટ એવી ખાંડવી બનીને રેડી થઈ જશે. હવે 10 મિનિટ જેવું આપણે બેટરને મિક્સ કરી અને આ રીતે ઘરણીની મદદથી ગાળી લઈશું. તો હું આ તાવડીમાં જ બનાવવાની છું ખાંડવીનું બેટર, તો મેં ડાયરેક્ટ તાવડીમાં જ ગાળી લીધું છે. તો આ રીતે આપણે ગાળી અને એકવાર મિક્સ કરી લઈશું, જેથી કરીને તળિયે બેસન ચોટ્યું હોય તો તે મિક્સ થઈ જશે. હવે આપણે ગેસને મીડિયમ ફ્લેમ પર રાખી અને બેસનને આ રીતે ફેરવતા જવાનું છે. બેસનને આપણે ગેસ પર મૂકીએ એ પહેલાં ખાંડવી આપણે જેના પર પાથરવાની હોય છે તે થાળીઓ રેડી કરી લેવાની હોય છે, જેથી કરીને બેટર ઠંડુ ન થઈ જાય અને આપણે સારી રીતે થાળીઓ પર પાથરી શકીએ. તો અહીંયા મેં ખાંડવીનું બેટર ફેરવતા ફેરવતા લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે અને હજી ખાંડવી મેં ટ્રાય કર્યો ડીશ ઉપર, તો ખાંડવી ઉખડવામાં થોડી વાર લાગે છે. એટલે મેં ફરીથી 3-4 મિનિટ જેવું મિક્સ કરી અને ફરીથી ટ્રાય કર્યો છે. તો હવે જોઈશું કે ખાંડવી હજી પણ લગભગ 2 થી 3 મિનિટ જેવું મારે બેટરને થવા દેવું પડશે. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ગરમ ગરમ જ બેટર આપણે થાળીઓ પર સ્પ્રેડ કરી લઈશું આ રીતે. તો જો મિત્રો તમારે થાળીઓ પર સ્પ્રેડ ના કરવું હોય તો તમે કિચન પ્લેટફોર્મ પર પણ એકદમ સાફ કરી અને સ્પ્રેડ કરી શકો છો. તો અહીંયા મેં બધી જ થાળીઓ પર બેટરને સારી રીતે સ્પ્રેડ કરી લીધું છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે આપણે બેટરને પાથરતી વખતે થોડી ઉતાવળ રાખવી પડશે. અને બીજી વસ્તુ એ છે કે આપણે બેટરને લગભગ 20 થી 22 મિનિટ જેવું એકદમ સ્લો ફ્લેમ ઉપર ફેરવતા જઈ અને થવા દેવાનું છે, ચાલુ રહેશે. તો અહીંયા મેં 3 થી 4 થાળી પર બેટરને આ રીતે એકદમ પતલું એવું સ્પ્રેડ કરી લીધું છે. તો બેટર ઠંડુ થાય એ પહેલાં મેં ફટાફટ થોડી ઉતાવળ રાખી અને સ્પ્રેડ કરી લીધું છે. હવે આપણે તેને 10 મિનિટ જેવું ઠંડુ પડવા દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે તેમાં કાપા કરી લઈશું. તો આ ખાંડવીની સાઈઝ મને થોડી મોટી લાગતી હતી, તો મેં વચ્ચેથી પણ એક અડધો કટ લગાવી લીધો છે. અને ત્યારબાદ આપણે 3 કે 4 ઇંચના પીસ કરી લઈશું. તો આ રીતે મેં ખાંડવીને કટ કરી અને રોલ કરી લીધી છે. તો બેટરને આપણે પરફેક્ટ એવું બફાવા દઈશું 22 થી 23 મિનિટ. તો ખાંડવીના જે રોલ છે એ ખૂબ જ સરસ નીકળશે અને ખાંડવી આપણે ખાશું ત્યાં સુધી પણ ખુલ્લી નહીં પડે. તો આ રીતે મેં બધી જ ખાંડવીના રોલ કરી લીધા છે. તો હવે આપણે ખાંડવીને જે પ્લેટમાં સર્વ કરવાની હોય તે પ્લેટમાં બધી જ ખાંડવીને આપણે લઈ લઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ ચમકદાર એવી ખાંડવી આપણી બનીને રેડી થઈ છે અને બધા જ રોલ પરફેક્ટ એવા બનીને રેડી થયા છે. તો આ પ્રોસેસ સાથે તમે બનાવશો ખાંડવી તો તમારે પણ પરફેક્ટ એવી બનશે અને સહેજ પણ ખુલી નહીં જાય અને ખાંડવી વળવામાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો હવે આપણે ખાંડવી માટેનો વઘાર કરી લઈશું. વઘાર કરવા માટે અહીંયા મેં 1 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે. તેમાં અડધી ચમચી રાઈ અને 8 થી 10 મીઠા લીમડાના પાન વઘારમાં નાખી દીધા છે. અને હવે તૈયાર કરેલો વઘાર આપણે આ રીતે ખાંડવી ઉપર સ્પ્રેડ કરી લઈશું. સાથે આપણે ખાંડવી પર લીલા ધાણા અને સૂકા નાળિયેરનું છીણ સ્પ્રેડ કરી દઈશું. નોર્મલી બધા લીલું નાળિયેર વાપરતા હોય છે, પણ અહીંયા અમારી પાસે સૂકું નાળિયેર છે. તો ગરમા ગરમ ખાંડવી બનીને રેડી છે મિત્રો.
જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.